શિયાળો એટલે આપણે આમ જોવા જઈએ તો લીલા શાકભાજી બહુ તાજા મળતા હોય છે અને સાથે વસાણા બનાવવાની પણ સિઝન છે. તો એમાંથી આપણે બનાવી રહ્યા છીએ ગુંદરનો લડ્ડુ. તો ચલો બનાવી લઈએ લડ્ડુ, જે બહુ જ પૌષ્ટિક છે હેલ્થ માટે. કમરનો દુખાવો, જોઈન્ટ પેન, નબળાઈ એના માટે બહુ જ સારું છે લેડીઝ લોકો માટે. તો ચલો જોઈ લઈએ રેસીપી. સ્લો ટુ મીડિયમ હીટ ઉપર કઢાઈ લઈ લીધી છે. હવે એમાં સૂકું ટોપરું જે આવે છે વાટકો, એને મેં છીણીને લીધું છે. આપણે 200 ગ્રામ લીધું છે અને એકદમ સ્લો મીડિયમ હીટ ઉપર એને શેકી લેવાનું છે. આમાં ઘી નથી એડ કરવાનું કેમ કે ટોપરાનું પોતાનું જ તેલ છે, તો બરાબર શેકાઈ જશે એમાં જ. હવે આપણી ટોપરાની છીણ શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો. તો કાઢી લઈએ. 1/4 કપ આપણે તલ લઈ લઈશું અને એ પણ શેકી લઈશું. તેલ એકદમ સરસ શેકાઈ ગયા છે, તતડવા માંડ્યા જ, કાઢી લઈએ. હવે આપણે 1/4 કપ ખસખસ એડ કરી દઈશું, એ પણ શેકી લઈશું. ખસખસ શેકાઈ ગયા છે તો કાઢી લઈએ. અને હવે ઘી લઈ લઈશું. ઘીમાં હવે આપણે 200 ગ્રામ મિક્સ ડ્રાયફ્રૂટ છે એ રોસ્ટ કરી લઈશું એકદમ પ્રોપરલી. મિક્સ ડ્રાયફ્રૂટ લેવાના છે આપણે. તો હવે ડ્રાયફ્રૂટ તમે જોઈ શકો શેકાઈ ગયા છે, કાઢી લઈશું. ફરીથી આપણે આ જ પેનમાં ઘી એડ કરી દઈશું અને આપણે 50 ગ્રામ ગુંદર લીધો છે, જે 2 થી 3 બેચમાં આપણે એને તળી લઈશું. આપણે ટોટલ 200 ગ્રામ ઘી વપરાય છે આ રેસીપીમાં. થઈ ગયું છે, કાઢી લઈએ. બીજો બેચ. તો આપણે હવે ત્રીજો બેચ બી તળાઈ ગયો છે, કાઢી લઈએ. તો હવે કઢાઈમાં 200 ગ્રામ ખારેક છે, જે મેં તોડી અને ક્રશ કરી લીધી હતી. હવે એને શેકી લેશું આપણે. આમાં ઘી એડ કરશું, શેકી લેશો અને ઘી નાખીને. તો હવે આપણી ખારેક શેકાઈ ગઈ છે, બહુ જ સરસ સુગંધ આવી રહી છે શેકાવાની. તો ચલો હવે થઈ ગયું છે, કાઢી લઈએ ખારેકને. બધું મિક્સ કરી લઈશું. આપણે ઠંડુ થવા દઈશું. આ ઠંડુ થાય બધું એટલે આપણે એને ક્રશ કરવાનું છે. તો આપણો આ પહેલો બેચ છે ડ્રાયફ્રૂટનો. બધું મિક્સ આવી ગયું છે. આમાં આપણે ક્રશ કરી લઈશું. સેમી ક્રશ કરવાનું છે, અધકચરું. તમે જોઈ શકો છો અધકચરું ક્રશ થઈ ગયું જ છે. તો હવે આમાંથી એક બાઉલ આપણે કાઢી લઈશું અને હવે વધેલું જે બી મિક્સર છે એ ક્રશ કરી લઈશું. એની અંદર આપણે તલ અને ખસખસ બી એડ કરી દીધી છે. તો આપણું આ ત્રીજું બેચ છે. 100 ગ્રામ ગોળ એડ કરી દઈશું આપણે. ઢીલો ગોળ લીધો છે મેં, ક્રશ કરી લઈએ. આપણું ગોળ એડ કરીને મિક્સર બધું ક્રશ થઈ ગયું છે. તો ચલો હવે પેન પાછું આપણે કાઢી લઈએ અને લાડવા વળી લઈએ. તમે જોઈ શકો આરામથી લાડવો વળી રહ્યો છે. અને જો તમારે ન વળતો હોય તો તમે વધેલું ઘી હોય 2 ટેબલ સ્પૂન જેવું એડ કરી શકો છો. આપણે જે અધકચરું ક્રશ કરેલું હતું ડ્રાયફ્રૂટ, એ હવે આ સમયે એડ કરી દીધું છે. મિક્સ કરી લઈએ બધું. તો હવે આપણે આના નાના નાના લાડવા વાળી લઈશું અને સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારા ગુંદરના લાડુ. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. બસ આવીને આવી નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.